આણંદમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આણંદથી મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ખાણ ખનિજ વિભાગે 6 કરોડનો દંડ ફટકાર્યો છે। વડગામના દરિયાઈ અખાતમાં આવેલ સન પેટ્રોકેમિકલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે। તો દરિયામાંથી તેમજ આસપાસથી મંજૂરી વગર માટી કાઢવામાં આવતા દંડ ફટકારવામાં આવ્યો। કરોડો રૂપિયાનું માટી કૌભાંડ સામે આવ્યું છે। તો મંજૂરી વગર કામ ચાલતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। ખંભાતના વડગામના દરિયાઈ અખાતમાં આવેલ સન પેટ્રોકેમિકલ્સ કંપનીને ખાણ ખનિજ વિભાગે 6 કરોડના દંડ ફટકાર્યો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે। વડગામના દરિયાઈ અખાતમાં આવેલ સન પેટ્રોકેમિકલ્સને દંડ ફટકારવામાં આવ્યો। તો દરિયામાંથી તેમજ આસપાસથી મંજૂરી વગર માટી કાઢતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જેના કારણે તેઓને 6 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો કરોડો રૂપિયાનું માટી કૌભાંડ સામે આવ્યું છે। મંજૂરી વગર કામ ચાલતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે। જી સપન, આણંદમાં ખાણ ખનિજ વિભાગે સન પેટ્રોકેમિકલ્સને 6 કરોડનો દંડ ફટકાર્યો છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી નિરાલી, જો વાત કરવામાં આવે તો આણંદના છેવાડાના તાલુકામાં આવતું ખંભાત, જેના વડગામમાં દરિયાઈ અખાતમાં સન પેટ્રોકેમિકલ કંપની દ્વારા એક રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ કામગીરી દરમિયાન રસ્તો બનાવવા માટે ઘણી બધી માટી તેઓ દ્વારા ખનન કરવામાં આવ્યું હતું અને જેની કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં ન આવી હતી। સમગ્ર મામલો ખાણ ખનિજ વિભાગના ધ્યાનમાં આવતા ખાણ ખનિજ વિભાગ દ્વારા કંપનીને 6 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ કંપની દ્વારા દરિયાઈ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ માટી કાઢતા આ દંડનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી સપન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।